આ વિડીયોમાં આપણે પ્રાલીન બનાવતા જોશું। એના માટે આપણે લઈ રહ્યા છે 3/4 કપ શુગર। મીડિયમ ફ્લેમ પર આપણે રાખશું। આ થોડી મેલ્ટ થવાની સ્ટાર્ટ થાય પછી જ આપણે એને સ્ટર કરશું। ત્યાં સુધી આપણે એને થવા દેશું ખુદ જ। जो आ मेल्ट થઈ રહી છે આપણે બરાબર હલાવી લેશું। બરાબર આપની જે શુગર છે એ બરાબર મેલ્ટ થઈ જવી જોઈએ। આપણે આને મીડિયમ ફ્લેમ પર જ કરશું। આ મેલ્ટ થઈ ગઈ છે બરાબર। હવે આપણે આમાં બટર નાખશું અને ફ્લેમ લો કરી નાખશું। 2 ટેબલસ્પૂન આપણે બટર લીધેલો છે। અને આમાં આપણે હાફ કપ રોસ્ટેડ આલમંડ્સ નાખશું। બરાબર હલાવી લેશું। આ મિક્સચર એકદમ ગરમ હોય છે અને મને ખાસ ધ્યાન રાખવાનું છે। આપણું બરાબર મિક્સ થઈ ગયું છે। આપણે ગેસને બંધ કરી નાખશું। આપની પ્લેટ ગ્રીસ કરેલી છે, આપણે એના પર સ્પ્રેડ કરી નાખશું। બરાબર સ્પ્રેડ કરી દેશું। અને આને ઠંડુ થવા દેશું। આ આપનું બટરસ્કોચ નટ્સ રેડી છે। આપણે પહેલાં પ્રાલીન બનાવ્યું અને એના પછી આપણે એનો ભૂક્કો કરી લીધો છે, ક્રશ કરી લીધું છે થોડું જો ઓકે। અને આપણે ચાહીએ તો થોડા ડેકોરેશન માટે પીસીસ રાખી શકીએ છીએ।